હેલો, નમસ્કાર. જલસો પર તમારું સ્વાગત છે અને હું છું ઉર્વશી. આપણે ઘણા બધા સાહિત્યકારો સાથે સંવાદ કરવાનો આ નવો ઉપક્રમ હવે શરૂ કર્યો છે. આની પહેલાં પણ ઘણા સાહિત્યકારો સાથે વાત કરી અને આવનારા સમયમાં પણ નવા તમને ગમતા જેને તમે વાંચતા હોય એવા લોકો સાથે આપણે રૂબરૂ થવાના છીએ. આજના દિવસે મારી સાથે આ સંવાદમાં, આ પોડકાસ્ટમાં એક ઘણું યુવાન નામ જોડાયું છે. તેઓ પોતાની કવિતા, નવલકથા, વાર્તા આ બધાથી ધીમે ધીમે પોપ્યુલર થઈ રહ્યા છે. તમે વિચારો કે મોટાભાગે કોઈ વ્યક્તિ કવિ હોય, નવલકથાકાર હોય, વાર્તા લખતા હોય, એમને એવા આશીર્વાદ છે કે આ ત્રણેય કળાઓમાં તેઓ નિપુણ છે અને ત્રણેયમાં ઉચ્ચ કક્ષાનું સર્જન કરે છે. એવું નથી કે દરેક કળા સાથે જોડાયેલા છે, દરેક વિધા સાથે જોડાયેલા છે એટલે કોઈ વિધા કાચી પડતી હોય. કવિતાના શેર, ગઝલના શેર વાંચો તો એમાં પણ તમને વાહ થઈ જાય. અને એમની નવલકથા જે મેં હમણાં જ વાંચવાની શરૂ કરી છે એ વાંચતા પણ મને એમ થઈ રહ્યું છે કે ના, આ લેખન જે છે એ ખૂબ ઉચ્ચ કક્ષાનું છે. અને મને નવલકથાઓ વાંચવાનો બહુ શોખ છે એટલે મને એ જાણીને વધારે એક્સાઇટમેન્ટ થયું કે તેઓ નવલકથા લખે છે. તો આજના દિવસે જલસો પર મારી સાથે, તમારી સાથે સંવાદ કરવા જે જોડાયા છે એમનું ખૂબ સ્વાગત કરીએ. વિકી ત્રિવેદી છે આપણી સાથે. તમારું સ્વાગત છે સૌથી પહેલાં તો. ખૂબ બધી અલગ અલગ પુસ્તકો અને કવિતા, નવલકથા, વાર્તા આટલું બધું કરો છો તમે. ટ્રાન્સલેશન પણ કરો છો તમે. તો આમ ક્યારેક એવું નથી થઈ જતું કે એક્ઝેક્ટલી મારે શું કરવું છે, મગજ કન્ફ્યુઝ થઈ જતું હોય કે આજે શું લખવાનું? બસ એ જ મારે કરવું છે, મગજને કન્ફ્યુઝ રાખવું છે. ટૂંકમાં વ્યસ્ત રહેવું છે. વ્યસ્ત રહેવાનું મને સૌથી સરળ અને સુંદર સાધન લાગતું હોય તો એ સાહિત્ય લાગે છે. કારણ કે ફિલ્મ છે ને, તમે જુઓ 3 કલાકમાં, 1.5 કલાકમાં પૂરી થઈ જાય. ચોપડી તમારે 2 દિવસ ચાલે. બરાબર છે. અને એવું પણ નથી કે તમે ફિલ્મ 10 વાર ના જોઈ શકો પણ બુક કદાચ વાંચી શકો. કારણ કે તમે એકવાર વાંચો વાર્તા જાણવા માટે વાંચો, બીજી વાર લેખકની કલા જાણવા માટે વાંચો, ત્રીજી વાર પાત્રો બરાબર સમજવા માટે વાંચો. આવી રીતે તમે 10 વખત પણ વાંચી શકો છો. બરાબર. તો સાહિત્યમાં બસ મને એ રીતે જ રસ પડે છે અને એટલે જ હું વ્યસ્ત રહેવા જ સાહિત્ય સાથે જોડાયો છું. વાહ, શું વાત છે! સાહિત્યમાં વ્યસ્ત રહેવું અમને બધાને ખૂબ ગમે છે. અને સ્વાભાવિક છે કે તમે કવિ છો, નવલકથાકાર છો. તમને તમારું કયું સર્જન સૌથી વધુ ગમે છે? ગમવામાં એટલે મને રોમાંચક લાગે છે નવલકથાઓ. અચ્છા. જી. મારી નવલકથાઓ તમે શરૂઆત કરી છે એવું તમે કીધું તો તમને આગળ જતાં ખ્યાલ આવશે કે જે થ્રિલ છે, જે બાહુબલી ટાઈપના કેરેક્ટર છે એ આગળ જતાં તમારે નવલકથાઓમાં આવશે જ. કાં તો કોઈ બાહોશ પોલીસ અધિકારી આવશે. એવી પ્રકારની મારી નવલકથાઓ હોય છે. શૂરવીરતાના દર્શન થાય, વીરતાના દર્શન થાય, એટલે એ રોમાંચ માટે મને નવલકથાઓ ગમે છે કે ક્યાંક ને ક્યાંક હું જે નથી કરી શક્યો ને હું એમાં કરી લેતો હોઉં છું. એવું છે. ઘણીવાર આપણે એવું જોતા હોઈએ છીએ કે સમાજમાં ભાઈ આમ થઈ રહ્યું છે, કામ થઈ રહ્યું છે, પણ આપણે નિર્બળ છીએ, આપણાથી બધું રોકી શકાતું નથી. તો પછી ક્યાંક એ ઘટના આપણે નવલકથામાં નાખી દઈએ અને ત્યાં આપણે નાયકને આપણે ખુદ જ છીએ એવું માની લઈએ. એટલે આ રીતે આપણને એક પ્રકારનો, ભલે એનાથી કાંઈ દુનિયામાં ફેર નથી પડતો પણ એક પ્રકારનો માનસિક સંતોષ પણ મળે છે. તો હા, એ રીતે જે નથી કરવું એ નવલકથાઓમાં પણ હોય છે. અને જે સંવેદનાની વાત છે એના માટે કવિતા ગમે છે મને. અને એમાં ગઝલ સ્વરૂપ મને વધારે પસંદ આવે છે. કારણ કે આમ જોઈએ તો બહુ સરળ છે અને આમ જોઈએ તો બહુ ચુસ્ત છે, બહુ અઘરું પણ છે. હવે હું એમાં કેટલો સફળ છું એ તો હું ના કહી શકું, એ તો સાંભળનારાઓને ખબર હોય. પણ બસ હા, સંવેદનાઓ માટે કવિતા વિશે ગમે છે મને ગઝલ, ને રોમાંચક સફર માટે નવલકથા ગમે છે. આપણે ત્યાં એક્ટર્સને ઘણા ઇન્ટરવ્યૂમાં એવું બોલતા સાંભળ્યા હશે આપણે કે એક્ટિંગ કરતા હોય એટલે એક લાઈફમાં ઘણી બધી ઘણા બધા પાત્રોનો એમને અનુભવ થાય. તો લેખકો સાથે પણ એવું થતું હોય છે કે? ચોક્કસ થાય છે. ઘણી વાર એવું થાય છે. હું તો અખતરા પણ કરું છું. જેમ કે મેં દાઢી વધારેલી છે કેરેક્ટર માટે. અચ્છા, લખવાના કેરેક્ટર માટે. અને આ મેથડ રાઇટર છે. અને હું પોતે કસરત પણ કરું છું જો મારા કેરેક્ટરને કસરત કરાવવી હોય તો. મારા કેરેક્ટરનો એક હું દાખલો આપું છું જે હજુ પ્રકાશિત નથી થઈ. એ બદલો લેવા માટે પોતાની શરીર વધારે મજબૂત બનાવે છે. તો એની પાસે બધી સુવિધાઓ નથી, અભરાઈને લટકેલો છે. હવે મારે લખવું હતું કે અભરાઈમાં લટકે છે અને પગ 90 ડિગ્રી ઊંચા રાખે, 6 એબ્સની એક્સરસાઇઝ પણ થઈ જાય એનામાં. બરાબર. તો એમાં એને કેવી પીડા થાય? તો હું આમ અઠવાડિયું લટક્યો છું. બરાબર. એટલે એ રીતે હું એક્સપેરિમેન્ટ પણ કરું છું અને ઘણું બધું રાતનો
દ્રશ્ય લખવું હોય તો રાતે જ આવું છું બહાર એકલો, કારણ કે મને પાછું બીક થોડીક લાગે છે ભૂત પ્રેતની આવે, અને છતાં હું જાઉં છું જેથી મને પોતાને અનુભવ થાય કે કેરેક્ટર ત્યારે શું ફીલ કરે. વાહ. એટલે આ રીતે હા, ફિલ્મી લોકો જે રીતે અંદર ઘૂસી જતા હોય છે એમ નવલકથામાં પણ લેખકો ઘૂસી જાય. એટલે એવું સાંભળ્યું છે મેં આની પહેલાં કે લેખકો એકાંતમાં જતા રહેતા હોય છે, કોઈની સાથે વાત નથી કરતા. અમુક ફિલ્મ લખવા માટે એ લોકો કોઈક જગ્યાએ જતા રહે ને માત્ર એને પોતાનું લેપટોપ કે કલમ લઈને બેસી જાય. આ પ્રકારની પ્રક્રિયા સાંભળી હતી, પણ આ મેથડ મારા માટે પણ નવી છે કે કોઈ જે પાત્ર લખી રહ્યું છે એ પાત્રની ફિઝિકાલિટીઝ પણ પોતાની અંદર લાવવાની કોશિશ કરે. તમે સાહિત્ય સાથે જોડાયેલા છો, ટ્રાન્સલેશનના તમે ઘણા કામો કરો છો, શિક્ષક પણ રહી ચૂક્યા છો પહેલાં. 2-3 શહેરો સાથે તમારો નાતો છે. એક તો ધાનેરામાં જન્મ, ડીસામાં ઉછેર અને અત્યારે રાજકોટ છો. તો કેવી છે આ 3 શહેરોની યાદો, સફર? યાદો કડવી મીઠી બધી છે, પણ જો સાહિત્યથી શરૂઆત કરું તો સાહિત્યની શરૂઆત મારી ધાનેરામાં થયેલી. અચ્છા, જે લોકોને ખબર ના હોય એ લોકોને કહું, ડીસા એ ઉત્તર ગુજરાતમાં આવેલું ખૂબ મોટું નગર છે અને ધાનેરા એની બાજુમાં નાનું ગામ છે. એટલે ઉત્તર ગુજરાત નો જે પટ્ટો છે ત્યાં ઘણા જાણીતા ગામ, પણ કદાચ રેસ્ટ ઓફ ગુજરાતને ના ખબર હોય એમની માટે. યસ પ્લીઝ. એટલે ધાનેરામાં શું છે કે બીજી બાબતે એ ટાઈમે વિકાસ હતો નહીં જ્યારે હું નાનો હતો ત્યારે, પરંતુ લાઇબ્રેરી ખૂબ સુંદર હતી. કદાચ જૈનોએ બનાવેલી છે, હું શ્યોર નથી, પણ મને એવું આઈડિયા છે કદાચ કે એમણે બનાવેલી છે. પણ બહુ જ સુંદર લાઇબ્રેરી છે જે હજુ સુધી ડીસામાં નથી. એવી લાઇબ્રેરી ડીસા ધાનેરા કરતાં 2-3 ગણું મોટું છે, છતાં ત્યાં નથી હજુ સુધી, અને એ ટાઈમે ત્યાં હતી. અને જે પેલું ફેસિનેટિંગ લાગતું ને મને એ હતું એના કબાટ લાકડાના, ઊંચા કબાટ, અને એની અંદર નાનો હતો ત્યારની વાત છે, જીવરામ જોશીની અડુક્યો દડુક્યો પડી હોય, છેલ છબો, પછી છકો મકો, ટાર્ઝન, પછી સિંદબાદની સફરની મોટી ચોપડી આવતી પહેલાં. તો વાસ્તવમાં હું ચોરતો હતો ત્યાંથી. અને લાઇબ્રેરી વાળા જો તમે ચોપડીઓ તમારી ખોવાઈ ગયેલી શોધતા હો. ભરતભાઈ નામ હતું એમનું, લાઇબ્રેરિયનનું, કદાચ સાંભળે ક્યાંય તો. ભરતભાઈ, તમારી ચોપડીઓ અહીંયા છે. તો મેં ચોરેલી છે ઘણી બધી. અડુક્યો દડુક્યોની તો મેં આખી સિરીઝ ચોરી હતી, જીવરામ જોશીની આવતી હતી, એક સાહસ કથા છે, બાળ વાર્તા છે આમ. અને મેં એ છે કે હું શિક્ષકનું તરીકે કામ કરવા લાગ્યો ને ત્યાં સુધી રાખી હતી ને, પછી મેં બાળકોને આપી છે. હા, તો ત્યાંથી બસ સાહિત્યનો મારો નાતો જોડાયો છે. અને એનું કારણ છે કે અમે થોડા ગામથી બહાર રહેતા હતા, બેકવાર્ડ એરિયામાં રહેતા હતા, અને મારા ઘરમાં ટીવી હતી નહીં, રેડિયો હતો નહીં રેડિયો, અને આજુબાજુ પણ કોઈના ઘરે ટીવી હતું નહીં. તો થતું એવું કે મારા મોટા ભાઈ હતા, 3 મારા ભાઈ મોટા છે, હું નાનો છું ઘરમાં સૌથી, અને હું કહી દઉં એ પણ કે મારા ઘરમાં સૌથી ઠોઠ હું છું. મતલબ મારું 70% પતી જતું, એમનું 80-85 આવતા. વક્તૃત્વ સ્પર્ધાઓમાં એ ભાગ લેતા, એ પ્રકારના મતલબ પ્રતિભાશાળી જ હતા મારા 3 મોટા ભાઈઓ. હું તો મારા ઘરમાં પ્રમાણમાં જોઈએ ને તો ઠોઠ છું, બરાબર. તો એમના લીધે મારું આ લાઇબ્રેરીમાં જવાનું થયું. પહેલાં તો એમની આંગળી પકડીને જ જતો ખાલી કબાટ જોવા જ, એમાંથી મને ચિત્રો જોવા મળ્યા કે આના ઉપર પોસ્ટર છે, આને પુસ્તક કહેવાય. પછી એ ખબર ના પડતી કે આ નવલકથા છે, આ નવલિકાનો સમૂહ છે, સંગ્રહ છે, આ કવિતા છે. ગઝલની તો બહુ મોડા ખબર પડી કે આને ગઝલ કહેવાય, છંદના સ્વરૂપની નહીં તો. પણ ત્યાંથી મૂળ શરૂ ત્યાંથી થયું. એ ના થયું હોત તો આ બધું ના થાવ, તેમ ટૂંકમાં કહેવાનો મતલબ. તો હા, ત્યાંથી શરૂઆત થઈ, પણ પછી ધીમે ધીમે તો ભણવામાં હું લાગી ગયો. પછી એવું હતું કે હવે ભણી લેવું છે, કંઈક સરસ નોકરી વોકરી કરી લઉં. હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની તૈયારી કરતો હતો, CPT મેં ક્લિયર કરેલી છે વિથઆઉટ કોચિંગ, અને ફર્સ્ટ એટેમ્પમાં. પણ પછી IPCC માટે મારાથી ના થઈ શક્યું, ફેમિલી પ્રોબ્લેમ્સ ને એવું બધું ઘણું બધું છે મારી લાઈફમાં. બધું અત્યારે નહીં કરીએ, આપણે સાહિત્યની જ વાત કરીએ. તો પછી ભણવામાં ધ્યાન ગયું, અને મેં જોબ પણ કરી ઘણી, પણ બળવાખોર સ્વભાવને લીધે નોકરીમાં ટક્યો નહીં, અથવા એમ કહો કે કાઢી મૂક્યો. તો એના લીધે પછી ક્યાંક ખબર નહીં, એકવાર એવું થયું કે ફરીથી મેં લાઇબ્રેરી ડીસામાં જવાનું શરૂ કર્યું, અને પુસ્તકો વાંચવાનું ફરીથી શરૂ કર્યું નવરાશમાં. અને પછી મને એમ થયું કે કાંઈક આ બધામાં ખૂટે છે. એટલે આ કોઈ અહંકારની વાત નથી, પણ જુઓ, એક કોઈએ એમ કીધું છે કે તમને એમ લાગે ને કે બધા પુસ્તકોમાં કંઈક ખૂટે છે તો તમે પુસ્તક લખો, આવું કોઈક રાઇટર કહી ગયા છે. તો મને એવું લાગતું હતું કે આમાં કંઈક ખૂટે છે,
મતલબ સરસ નવલકથાઓ હોય, સરસ વાર્તા હોય, તેમાં મને કેમ હજુ એટલો સંતોષ નથી મળતો? તો પછી મને એમ થયું કે હું લખું. અને લખ્યા પછી મને ખબર પડી કે ત્યાં જે મેં વાંચી હતી અને જેની મેં ટીકા કરી હતી મનોમન, એના પ્રમાણમાં બહુ કાચી છે. હું લખું છું એ. પણ ટૂંકમાં કહેવાનો મતલબ, જ્યારે તમને એમ થાય ને કે હું કંઈક કરી શકું એમ છું, કે મારી પાસે નવી સંવેદના છે, કે નવી વાત છે, અથવા તો મારે જે કહેવું છે, અથવા મેં જે જોયું છે સમાજમાં, જગતમાં, એ અહીંયા વાર્તાઓમાં હજુ સુધી ક્યાંય મને કેમ નથી દેખાતું? કોઈથી ચૂક થઈ છે કે કોઈએ જાણી જોઈને નથી લખ્યું? એવું જ્યારે તમને લાગે અને ત્યારે તમે કલમ ઉઠાવો તો તમારાથી વાર્તા લખાવાની છે. જેમ કે દલિત સંવેદનાની વાતો ઘણાએ લખી છે, નારીની મુશ્કેલીઓની વાર્તાઓ લખી છે, દીકરા દીકરી, આ બધા વિષયો ઉપર ઘણું બધું લખાયું છે. પણ તમે દરેક લેખકને વાંચો તો તમને કંઈક એમ લાગશે કે આ કંઈક અલગ જ છે. વાત નારીની જ છે અથવા વાત દલિતની જ છે, બરાબર? એના ઉપર થતા અત્યાચારની, કે સોફ્ટ હોય કે હાર્ડ હોય, ગમે તે હોય, પણ તમે બે લેખકની એક જ પ્રકારની વાર્તા વાંચો તો પણ તમને એમ લાગે જ છે ને કે કંઈક અલગ છે. નહીં તો તમે બીજી વાર વાંચો જ નહીં ને. તો એ અલગ હોવાનું કારણ એ છે કે કારણ કે એ લેખકે પણ કોઈ બીજાને વાંચ્યા હતા અને ત્યારે એમને થયું હતું કે અહીંયા કાંઈક ચૂક્યું છે, અથવા મેં જે જોયું છે એ આમાં નથી. તો એમણે ખાલી લખવાની રીત શીખી અને પછી પોતે જે બોલવું હતું એ લખ્યું અને એનામાંથી નવી વાર્તા બની. તો આ રીતે હું પણ વાર્તા લખતો થયો. મેં મુખ્ય વાર્તાઓમાં એવું જ છે, સ્ત્રી સંવેદનાની વાત લખી છે. જે જગતમાં મેં જે જોયો છે એ પ્રેમ હાસ્યાસ્પદ લાગે છે મને, એટલે પ્રેમ ઉપર થોડીક વાર્તાઓ લખી છે. પછી વચ્ચે એક શેર કહી દઉં તમને કે તે નામ કામ સાથે કમાણી પૂછી લીધી, કે તે નામ કામ સાથે કમાણી પૂછી લીધી, આ રીતે લગ્ન થાય મોહબ્બત નથી થતી. કે તે નામ કામ સાથે કમાણી પૂછી લીધી, આ રીતે લગ્ન થાય મોહબ્બત નથી થતી. તો આ બસ મારો આ જે શેર છે એના ઉપરથી જ મેં ઘણી વાર્તાઓ ડાયવર્ટ કરીને લખી છે, એમ તમે સમજી શકો પ્રેમ વિશે. સ્ત્રીમાં તો એવું છે કે તમે તમારી મમ્મીને જોયું હોય ને કે આ તમારી મમ્મીની પીડા છે, તો તમે 1000 વાર્તા લખી શકો સમય હોય તો. પછી હવે આ આધુનિક યુગમાં તમારી દોડધામને પેટ ભરવામાં ના લખાય અલગ વાત છે, બાકી કોઈ પણ માણસ લખી શકે, થોડો મહાવરો કરે લખવાનો. તો સ્ત્રી સંવેદના વિશે હું એવું માનું છું કે તમે તમારી મમ્મી પ્રત્યે તમને થોડોક વધારે લગાવ હોય ને તો તમે 1000 વાર્તા લખી શકો સ્ત્રી ઉપર. ખાલી તમારે ત્યાંથી મા શબ્દ કાઢવાનો છે, બીજી સ્ત્રી મૂકવાની છે. લખવું અને વાંચવું આ બંને બહુ એકબીજાના અભ્યાસ જેવી ઘટનાઓ છે કે જો તમે વાંચો, સારું વાંચો તો સારું લખાય. ઘણા ક્યાંક કોણે એવું લખ્યું છે કે તમે 1000 પુસ્તકો કે 100 પુસ્તકો વાંચો તો 67 લખી શકો, તો તમે 67 લખી શકો. પણ સ્વાભાવિક છે, તમે નવલકથા છે જે દળદાર છે, કવિતાઓ પણ ખૂબ સુંદર, ગઝલોના શેર એક રોકડા રૂપિયા જેવા હોય છે તમારા. આ બધાની વચ્ચે જ્યારે સ્વાભાવિક છે કે લેખકોની સૌથી મોટી તકલીફ એવો છે કે અમારી આજીવિકા કઈ રીતે ચલાવીશું. તો તમે ટ્રાન્સલેશનના કામ માટે રાજકોટ હવે રહો છો. સો રાજકોટ કઈ રીતે હવે તમારા લેખનમાં આવી રહ્યું છે? કેમ કે દરેક શહેરમાં રહેનારાની એક અસર તો બદલાય, કે તમે ડીસામાં બેસીને લખો ને તમે રાજકોટમાં બેસીને લખો, તમારી આસપાસનું વાતાવરણ તમને અસર કરે, એવું થાય? મારી વ્યક્તિગત વાત કરું તો હા, બધાને થાય. મને પણ કદાચ એક સમય થતું હશે, પણ અત્યારે હું ખબર નહીં, અને આધ્યાત્મિકતા કહેવાય કે એકાંતનો શું કહેવાય, ચસ્કો કહેવાય, એમ હું હજુ નક્કી કરી શક્યો નથી. પણ મને એવું કાંઈ જ નથી ફરક લાગતો કે હું ડીસામાં હોઉં, ધાનેરામાં હોઉં કે રાજકોટમાં હોઉં. મારો દરવાજો બંધ થાય એટલે હું એ જ છું, એ હવા છે અને મારું વિચારો છે. મને કાંઈ એમાં ફેર નથી લાગતો. હા, ભાષા બોલી એ તમે બહાર જાઓ તો પછી ચાના કેટલી ઉપર પર તમને અલગ અનુભવ થઈ શકે લોકોનો, ક્યાંક મીઠો થાય, કડવો થાય, એ અલગ વસ્તુ છે. પણ હું લેખનમાં એનાથી કંઈ ફેર આવે એવું હું નથી માનતો, મારા વિચારમાં કંઈ ફેર આવે એવું મને નથી લાગતું વ્યક્તિગત રીતે. એટલે કોઈ એવી અસર બહારની દુનિયાની નથી થતી? કોઈ જ નહીં. કેટલું સરસ વાત છે. બાકી જનરલી બહારની દુનિયાની અસરો સાથે જ મોટાભાગના લેખનની શરૂઆત થતી હોય છે. પણ તમે આટલું બધું લખો છો, વાંચો છો ખૂબ, એ આપણે શરૂઆતમાં જ વાત થઈ. અત્યારે ઘણા બધા લોકો લખવાની શરૂઆત ખૂબ જલ્દી કરી દેતા હોય છે, કે થોડું ઓછું વાંચ્યું હોય ને પછી એમને એવું લાગે કે ના, હવે લખવાની શરૂઆત કરી દેવી છે, અને પછી એ સફર બહુ લાંબી નથી ચાલતી. તો જેને લખવું છે એના માટે જો તમે કંઈ કહી શકો, એમને કંઈ કહી શકો? લખવું છે તો અલગ અલગ લખાણ માટે હું અલગ અલગ સલાહ તો ના કહેવાય ને, પણ મારા અનુભવ ઉપરથી કહીશ, કેમ કે સલાહ આપે એટલે મારી ઉંમર કે અનુભવી કે નથી હજુ. તો હું કવિતામાં તો એવું જ કહીશ કે તમને
કવિતાનું કોઈ પણ સ્વરૂપ, જે સ્વરૂપ તમને આવડે છે એ સ્વરૂપમાં તમે લખો, 10 દિવસ પડ્યું રાખો, વાંચો, તમને ગમે છે એમ વિચારો કે આ બીજા કવિએ લખ્યું છે, એમ વિચારીને વાંચી જાઓ. પછી તમે જુઓ કે આમાં કોઈ સંવેદના છે, તમને સ્પર્શે છે, કે તમે આમ છેલ્લે કંઈક અછાંદસ છે તો વળાંક જોઈને તમને પોતાને આંચકો લાગે છે કે બીજા કોઈ આવું લખ્યું હોય તો એવું થાય છે. એવું તમે ચેક કરો તો તમે કવિતા સારી લખી શકો. એવું મને પણ કોઈ બીજાએ જ સલાહ આપેલી, એ હું અહીંયા રિપીટ કરું છું. પણ આ સચોટ છે, આ કામ કરે છે. પછી નવલકથામાં તો એવું છે કે તમે 100, 150, 200 નવલકથા વાંચી ના હોય તો તમે ના લખી શકો. એ શક્ય જ નથી. કારણ કે તમે લખવા બેસો ને 3 પેજ લખો ને એટલે પહેલાં તો તમારા શબ્દ સમૂહ બધા ખૂટી જાય. શબ્દો 30 પેજે તમારા બધા વિચાર પૂરા થઈ જાય. 300 પેજ સુધી જવું ને એટલે તમારે તમારી જાતને અનેક વાર રિસ્ટાર્ટ મારવી પડે, ત્યારે તમે 300 પેજ સુધી જઈ શકો. તો વિચાર કરો કે આપણા ઘણા લેખકોએ 1000 પેજના પુસ્તકો લખ્યા છે અને ખાલી પેજ નથી ભર્યા, તમે ઝઘડાઈ રહો. આમ કન્ટેન્ટ પણ એવો છે. હું ખાલી ભરી દેવાની વાત નથી કરતો. તો નવલકથા માટે વાંચન એટલા માટે જરૂરી છે કારણ કે કઈ રીતે લખવું ને એ આપણને ખબર નથી હોતી. પણ એટલું બધું પણ વાંચન જરૂરી નથી જેટલું લોકો કહે છે. હું 100, 150 નવલકથા વાંચી તમે નવલકથા લખી શકો એવું કહું છું, અને છાતી ઠોકીને કહું છું, કારણ કે મેં 50 વાંચી એ નથી એને લખવાનું શરૂ કર્યું હતું. અને મારા કિસ્સામાં તમને એક નવાઈની વાત એ કહી શકો, એ પ્રશંસા જાતની છે નહીં, પણ એવું મેં ઘણીવાર નોંધ્યું છે કે મેં જે પ્રકારે નવલકથા લખી છે અને પછી ઘણા સમય પછી મેં કોઈ અંગ્રેજી નવલકથા વાંચી હોય તો મને એમ લાગ્યું છે કે મારી ટેકનિક આ ટેકનિક સેમ છે. અને ત્યાં મને કોન્ફિડન્સ આવ્યો છે કે મેં હજુ વાંચ્યું નહોતું આ પ્રકારનું, અને એ પ્રકારનું મારા મનમાં આવ્યું કે મારે આ રીતે કેરેક્ટર બનાવવા છે, આ રીતે સ્ટોરી ટેલિંગ, કથાને કહીએ આપણે છે ને એ રીતે કરવું છે. એ ત્યાંય વપરાયેલું છે. તો મતલબ મારા મગજમાં ક્યાંક કંઈક લેખક છે એવો કોન્ફિડન્સ આવ્યો. કારણ કે અહીંયા બીજું તો અમારા ડીસા બાજુ તો કોઈ લેખક કવિ એવું કંઈ છે જ નહીં, તો કોઈ પ્રોત્સાહનનો તો સવાલ જ નથી. આ તો ઠીક છે કે હવે સોશિયલ મીડિયા છે તો આપણે બધા પરિચયમાં આવીએ, બાકી અઘરું છે. પણ સોશિયલ મીડિયા નો ગેરફાયદો એ છે કે ફટફટ આપણને ઈચ્છા થાય કે બની જઈએ. હા, તો કવિતામાં, નવલકથામાં એવું છે, અને વાર્તામાં તો એવું છે કે તમને કોઈ ઘટના દેખાય છે, તમારા ઘરની સામે દેખાય, પડોશમાં દેખાય, તમારા ઘરની અંદર એ દેખાય. ઘણી બધી કિસ્સાઓ એવી રીતના હોય. હું એક તમને સ્ટોરી મારી ટૂંકમાં ખાલી કહી દઉં કે આ રીતે મને સ્ટોરી મળે છે, તો તમને આ રીતે મળતી હોય તો તમે લખી શકો. નાનપણમાં આપણે આ ઉનાળામાં જોરથી પવન આવે ને ભૂતેળો કહીએ છીએ. અચ્છા, જી, ભૂતેળો, વંટોળ ને ગુજરાતનો શબ્દ છે. હા, ભૂતેળો અમારી બાજુ કહે છે, બરાબર. એ શબ્દ પહેલા એટલા માટે કહેવું છું કારણ કે વાર્તાનું નામ જ ભૂતેળો છે. તો હવે એક ઉદ્યોગપતિ છે, ઘરથી જાય છે તો રસ્તામાં આવી રીતે એક ગ્રાઉન્ડ છે, બાળક રમે છે, ઢીંગલી મૂકી છે અને ઉપર સાયકલ મૂકી છે રમકડાની, અને ઉપર ધૂળની ઢગલી કરી છે, અને એ ત્યાં બેઠો છે થોડો દૂર જઈને. હવે અમારી બાજુ એવું કહે છે બધા કે તમે રૂપિયાનો સિક્કો મૂકી ઢગલો કરો, ઉપરથી વંટોળ નીકળે ભૂતેળો, તો ત્યાં ઘણા બધા સિક્કા થઈ જાય. આ સાચું છે નહીં બધાને ખબર છે, પણ આવું કહે છે. અને અમે નાના હોઈએ ત્યારે બધા રમતા હોય છે. હવે તો એ રમત પણ લુપ્ત થઈ ગઈ હશે. પણ તો એના પરથી મને એવું સૂઝ્યું કે એ જાય છે અને એ બાળકને સાયકલની ઢગલીમાં સાયકલ મૂકી અને એ રાહ જોવે છે, ઉપરથી ભૂતેળો પસાર થાય છે કે નહીં એ રાહ જોવે. દર વખતે થાય નહીં પાછો એ, એટલે ઘણીવાર તો એટલે જ પેલી અંધશ્રદ્ધા આ રીતે ફેલાતી હોય છે, બરાબર. હા, તો એ જોવે છે એટલે એને એ નજીક જાય છે ઉદ્યોગપતિ, અને મિટિંગમાં જવાનું હોય છે. એનો જે પીએ છે કે આપણે મોડું થાય છે, પણ કે ચૂપ, એ ત્યાં જ ચોંટી જાય છે. એટલે એ બાળકને પૂછે છે કેમ તું આ કરે છે, કે મારે સાયકલ જોવે છે, બધા જોડે બાળકો જોડે છે ને મારા જોડે નથી. તો કે સારું, અત્યારે તો એ ત્યાંથી નીકળી જાય છે. પછી મિટિંગમાં તો જતો જ નથી, અને પીએને કહે છે કે સારામાં સારી દેશમાં કઈ કંપની બનાવે છે સાયકલ, આ બાળકના ઘરે કાલે સવારે પહોંચી જવી જોઈએ, અને એના ઘરનાને તું એમ કહી દેજે કે એ ઢગલીમાંથી જ આવી છે, મમ્મી પપ્પાએ નથી આપી કે મેં નથી આપી. એ કેમ કેવું તો એ પછી આવે છે. પછી એને એ પીએ પૂછે છે કે કેમ આવું. હવે હું તમને શોર્ટમાં કહું છું સ્ટોરી કે કેમ આવું. તો એ કહે છે કે હું રોજ એક ઢીંગલી મૂકતો હતો, બરાબર. ઢગલીમાં રોજ ભૂતેળાની રાહ જોતો કે ભૂતેળો આવે અને મારી માં જીવતી થઈ જાય. એ તો ના થયું.
પણ આ કદાચ બાળક માટે તો હું કરી શકું. તો આના પરથી મને વાર્તા આ રીતે મળી ગઈ. આવી રીતે તમને અનેક પ્રકારની વાર્તા મળી. એ નાનો હતો ને ત્યારે એની માં હતી નહીં, તો એ આમ ગણતો કે હું ઢીંગલી મૂકી દઉં છું, ઢગલી કરું છું. હા, કદાચ મારી માં જીવતી. એક બાળકની સંવેદના કદાચ જો સરભર ના થઈ તો એ રીતે બીજાની. એટલે એવું હોય છે કે જ્યારે કોઈ ત્રણનો લેખક આવે ને, મૂળ સાહિત્યની જે આખી નદી છે કે જે પ્રવાહ છે એમાં, તો એ પોતાના શબ્દો, પોતાનું કલ્ચર, પોતાના પ્રદેશની જે લઢણ જેને કહેવાય એ લઈને આવે. એટલે ઉત્તર ગુજરાતે ઘણા સુંદર સુંદર લેખકો આપણને ભૂતકાળમાં પણ આપ્યા છે, તો આવા બધા શબ્દો પણ આવે. ડીસાના કેવા અનુભવો છે? બહુ આમ નાનકડું શાંત સુંદર શહેર છે. ડીસાના અનુભવમાં આમ ગણો તો બધા જે અનુભવ પરથી લખાણની શરૂઆત થઈ છે બધા ડીસામાં જ ત્યાં છે. સારા તો આંગળીના વેઢે ઘણા એટલા જ છે. ભાઈબંધો બધા ત્યાં? ભાઈબંધ મેં કોઈ દિવસ જીવનમાં બનાવ્યા જ નથી. ભાઈબંધ પુસ્તકો જ આપણા મિત્રો. પુસ્તકો જ છે. તમે પેલું સ્કૂલની દિવાલ પર લખેલું હતું ને જે સૂત્ર કે પુસ્તકો આપણા પરમ મિત્ર છે, બહુ સિરિયસલી લઈ. પણ એમાંય મારું એક થોડુંક કરેક્શન છે. માત્ર સારા પુસ્તકો આપણા મિત્ર છે. આ અત્યારે બહુ જરૂરી છે. વાહ, એટલે મિત્રો છે પણ ડીસાની અંદર રહીને જ પુસ્તકો સાથે જ આ બધું લખાણનું શરૂ થયું. હવેની જે જનરેશન છે એ વાંચવાથી તો ઘણી વિમુખ થઈ ગઈ છે. મોબાઈલમાં હોય મોટા ભાગે એમનું ધ્યાન. તો તમને એવું લાગે છે કે આ વાંચવાની પ્રવૃત્તિને સસ્ટેન કરવા માટે આપણે બહુ મહેનત કરવી પડશે સાહિત્યની પેઢી તરીકે? જો આ ટકાવી રાખવું હોય તો આપણે બધાએ આમાં જે મહેનત કરીએ છીએ ને એને હજુ 10 વડે વધારવાની જરૂર છે. કારણ કે અત્યારે જે કાંઈ પણ સંમેલન હોય કે એના માટે પબ્લિક આપણે જે રીતે લાવીએ છીએ આપણે જાણીએ છીએ, બરાબર? ગવર્મેન્ટ હોય કે કાંઈ પણ, મને નથી લાગતું કે અત્યારની આ જે આપણે મહેનત કરીએ છીએ એનાથી કંઈ વધારો થશે એવું મને પર્સનલી નથી લાગતું. બીજાને લાગતું હોય તો મારો કાંઈ વિરોધ નથી એમાં. પણ આમાં ઘણું બધું કરવું પડે એમ છે. જેમ કે તમારે ફક્ત દાખલા તરીકે હું એવું માનું છું કે તમે બાળકને વાંચતું નહીં કરો ને તો એ મોટું થઈને વાંચતું નથી થવાનું કોઈ દિવસ. અને થશે તો 1-2 પુસ્તક વાંચવાનું છે, વધારે નહીં વાંચી શકે. તમે શિક્ષક પણ હતા પહેલા, એટલે તમે એ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, બાળકો સાથે. અને એ પ્રવૃત્તિ અત્યારે પણ હું કરું છું. ઓકે. કે હું બાળકની અંદર એવો રસ જગાવવાનો પ્રયત્ન કરું કે એને વાંચવાનું ગમે, એને મોબાઈલ કરતાં ચોપડીમાં વધારે રસ પડે એવો પ્રયત્ન અમે કરીએ છીએ. અમે એક પ્રવૃત્તિ ચલાવીએ છીએ, એની ચર્ચા પછી ક્યારેક. પ્લીઝ, શું કરો છો? રાજકોટમાં જ કરો? ના, રાજકોટમાં નહીં, ડીસામાં અમે એ પ્રવૃત્તિ કરીએ છીએ. એટલે એમાં પ્રવૃત્તિમાં એવું જ અમે કરીએ છીએ કે બાળકોને ભણવા બોલાવીએ છીએ પણ ફક્ત ભણાવતા નથી, બીજા પુસ્તકો સાથે. હા, જુઓ, બાળક છે ને પહેલાં તો લાલચ કે પ્રેમથી માને અથવા ડરથી. ડર તો હવે શિક્ષક તરીકે આપણે આપી શકીએ એવી કોઈ કન્ડિશન રહી નથી, બરાબર? તો હવે લાલચ ને પ્રેમ બે વધ્યા છે, બરાબર? પ્રેમમાં એવું છે કે બાળક 50% એ પ્રેમથી નથી માનતા, લાલચથી જ માને છે. તમે બાળકને અત્યારે પેન્સિલ આપો, રબર આપો, ના બાળકને ગમતું હોય કંપાસ આપો, ગમે તે આપી અને એને કહો કે આ વાર્તા તું જો મોઢા મોઢું બોલી જાય તને કંપાસ આપશું, એ વાંચશે 4 વાર. હું અત્યારે માનું છું કે આવું તમે કરતા થશો, એ બાળક 5 વાંચશે, 10 વાંચશે ને પછી એને પોતાને લાગશે કે હવે મારે વાંચવું છે. કેમ કે 6ઠ્ઠી વાર્તામાં શું હશે એને એવું થાય. પછી પહેલાં લાલચ માટે કરે, પછી થાય એને. હું છે ને હું આજે સવારે તમારા પુસ્તકોની મેં એક પ્રસ્તાવના વાંચી, એમાં રઈશભાઈ વાળી પ્રસ્તાવના જે છે ને, એમાં એમણે એવું લખ્યું છે કે ગઝલ લખવાવાળી વ્યક્તિ કે લાગણી સાથે જે લખતી હોય ને વ્યક્તિ, એ ક્યાંક ને ક્યાંક પોતે હર્ટ થઈ હોય ને એ હીલ થઈ રહી હોય. તો તમે જેમ લખતા જાઓ એમ તમે તમારા જે જખમો જેને કહી શકાય એમાં હીલ થતા જાઓ, તમને ખબર પણ ના પડે અને તમે હીલ થઈ જાઓ. ડુ યુ બિલીવ ઇટ? હા, ચોક્કસ હું એવું માનું છું. કેમ કે હું માનું છું કે નહીં મારા ચહેરા પરથી જોઈ શકાશે કે ગઈ વખતે જ કદાચ રેકોર્ડિંગમાં આવ્યો તો ત્યારે હું આમ સ્માઇલ નહોતો કરતો. બરાબર છે? તો હીલ ચોક્કસ કરે છે. ઘણી વખત પીડા પણ આપે છે, જે છે એનામાં વધારોય કરે છે, પણ અંતે હીલ કરે છે, 100% હીલ કરે છે. લખતા લખતા તમે હીલ થયા છો? લખતા લખતા હું તો ચોક્કસ થયો છું, તમે કદાચ જોઈ શકતા હશો. વાહ, એ પ્રસ્તાવના એમણે બહુ સુંદર લખી છે. એમાં
નવા નવલકથાકાર કે ગઝલકાર તરીકેનું સ્વાગત પણ અતિશય સુંદર છે. જી. અને આ વાળી વાત મને ખરેખર યાદ રહી ગઈ કે જ્યારે તમે લખતા જાઓ ત્યારે તમને પણ ના ખબર પડે ને તમારા પોતાના ગાહિલ થતા થાય. તમને એવું લાગે છે કે જે માણસ કદાચ પર્સનલી થોડો વધારે દુઃખી થયો હોય, આવું બધા લોકો બહુ કહેતા હોય છે કે પહેલાં દુઃખી થાવ તો કલમ ઉપડશે, આવું થાય ખરું? કોઈએ કીધું છે કે તમારે લેખક બનવું છે, વેર ઇઝ યોર વોન્ટ, તમારો ઘા ક્યાં છે, યસ. તમારો ઘા ક્યાં છે બતાવો પછી લેખક બનાશે, એવું કોઈકે કીધું છે. પણ જો દુઃખમાં એવું છે, જો સાયકોલોજીની વાત કરીએ ને તો દુઃખ તમને બંને બે રસ્તામાં લઈ જાય. દુઃખ તમને ખરાબ પણ બનાવી શકે, દુઃખ તમને વધારે સંવેદનશીલ પણ બનાવી શકે. તો ઘણીવાર એવું થાય કે તમને એક પુરુષ તરીકે હું એવું માનું છું કે હું તમારું દુઃખ વ્યક્ત બધે કરી શકતો નથી, કારણ કે અમારી અંદર એક મેલ ઈગો હોય, બરાબર. હું મિત્રો તો રાખતો જ નથી, એટલે ઘરે ના કહી શકો. તો જુઓ, એવું ટૂંકમાં એવું છે કે દુઃખ તમને ગમે તે રીતે લઈ જઈ શકે, કાં તમને વધારે ખરાબ પણ બનાવી શકે, દયાહીન પણ બનાવી શકે, બરાબર, કાં તમને વધુ સંવેદનશીલ પણ બનાવી શકે. તો જે પોતાનું તો ના લખી શકે, પણ બીજાનું લખવાની, જેને એમ થાય કે મારા જેવું બીજા જોડે ના થવું જોઈએ, અથવા બીજા જોડે કંઈક પ્રકારનું મારે બીજાની સંવેદના લખવી છે, તો એ વાર્તા લખી શકે. તો દુઃખ સાહિત્યમાં આ રીતે વર્ક કરે છે. પછી તો દુઃખના બંને રસ્તા છે, એની ગલી બંને તરફ છે. તો એવું છે. તમારી કોઈ એવી ગઝલ અત્યારે, જો તમે પુસ્તક પણ છે એટલે જો કદાચ યાદ ના હોય તો એમાંથી પણ વાંચી શકાશે, તમારી સૌથી નજીકની, જે તમને એવું લાગતું હોય કે આ ઘણી પર્સનલ સ્પેસમાં જઈને લખી હતી, એ વખતે તો નહીં કહ્યું હોય પણ અત્યારે એવી કોઈ જો તમે વાંચી શકો તો? પર્સનલ સ્પેસમાં એક છે ગઝલ કે એકાંતનું આ પંખી ઉડે નહીં તો સારું. તમે કીધું ને કે મિત્રો નથી રાખતા અને આ બધું, આમાં બધા જવાબ છે. કે એકાંતનું આ પંખી ઉડે નહીં તો સારું, આ સાથ એક છેલ્લો છૂટે નહીં તો સારું. કે એકાંતનું આ પંખી ઉડે નહીં તો સારું, આ સાથ એક છેલ્લો છૂટે નહીં તો સારું. ને હું માંડ ડૂમો રોકી બેઠો છું દોસ્ત આજે, હું માંડ ડૂમો રોકી બેઠો છું દોસ્ત આજે, આજે મને તું તબિયત પૂછે નહીં તો સારું. ક્યા વાત છે. કે હું માંડ ડૂમો રોકી બેઠો છું દોસ્ત આજે, આજે મને તું તબિયત પૂછે નહીં તો સારું. ને ખંડિત થયો જરા તો ફેંક્યો હતો મને તે, કે ખંડિત થયો જરા તો ફેંક્યો હતો મને તે, ઈશ્વર હવે નવો તું પૂજે નહીં તો સારું. ક્યા વાત છે. કે ખંડિત થયો જરાક તો ફેંક્યો હતો મને તે, ઈશ્વર હવે નવો તું પૂજે નહીં તો સારું. ને આ રાતના તમસમાં એકત્વ છે ઉપેક્ષિત. હું પહેલાં ઉપેક્ષિત નામે લખતો હતો. ઉપેક્ષિતનો અર્થ તમને ખબર જ હશે. કે આ રાતના તમસમાં એકત્વ છે ઉપેક્ષિત, એમાં સવાર રંગો પૂરે નહીં તો સારું. અને એક શેર હું બોલતા ભૂલી ગયો છું, એ કહી દઉં. થોડોક એક નજરે તમને થોડોક રમૂજી લાગી શકે કદાચ. કે દિલની જમીન પર મેં પોતું કર્યું છે આજે, કે દિલની જમીન પર મેં પોતું કર્યું છે આજે, કોઈ હવે અહીં પગ મૂકે નહીં તો સારું. ક્યા વાત હે, બહુ સરસ છે છેલ્લો શેરા. વાહ વાહ. કવિતા, નવલકથા, આ બધી સાહિત્યની થોડી ગંભીર વાતો છે, પણ તમને સાહિત્ય સિવાય, વાંચવા લખવા સિવાય પણ બીજા કોઈ શોખ ખરા? છે, મને બોડી બિલ્ડિંગનો શોખ છે. એ જો તમે વિકીની ફેસબુક પ્રોફાઇલ જોશો તો તમને દેખાશે એમાં. બોડી બિલ્ડિંગનો શોખ છે, પણ મારી તકલીફ એ છે કે 4 મહિના મહેનત કરું ને 4 મહિના બીજા પાણીમાં જતા રહે છે. એ દરેકની સાથે થાય છે. વાંધો નહીં, પણ આપણે ચાલુ રાખવાનું. બોડી બિલ્ડિંગનો શોખ છે, મને ચિત્રો દોરું છું હું. ભાઈએ જોયા હશે તમારા ચિત્રોનો મને શોખ છે. પછી મને પ્રવાસનો શોખ છે, પણ અત્યારે નહીં. પોઝ કર્યો છે પ્રવાસ હમણાં. એ હમણાં નહીં, પછી ત્યારે નવું નવું મળશે, નવી કવિતાઓ, નવી વાર્તા, નવી નવલકથાઓ. ત્યારે ચિત્રો અને વિકીની જો ફેસબુક પ્રોફાઇલ પર તમે જશો તો તમને એવું લાગશે કે આ કોઈ લેખકની પ્રોફાઇલ હોય એવા 4-5 ફોટા તો છે જ નહીં. પહેલાં મને એવું લાગ્યું હતું કોઈ ખોટા વિકી ત્રિવેદીની પ્રોફાઇલમાં જતી રહી છું. મેં જિજ્ઞેશને પૂછ્યું કે આમની જ પ્રોફાઇલ છે કે હા બરાબર છે. સો સ્વાભાવિક રીતે ઓછા મિત્રો હોય ને આટલા બધા શોખ હોય ને એ બધા જ જો કળા સાથે જોડાયેલા હોય તો તમને એકલું તો કંઈ બહુ ફીલ થાય નહીં. બિલકુલ, ક્યારેય નહીં. તો ફિલ્મો જોવાનો શોખ ખરો? હા, ફિલ્મો તો બધી જ લગભગ 2 વર્ષથી હમણાં નથી જોતો. બાકી કોઈ અંગ્રેજી, હિન્દી, સાઉથ કોઈ બાકી નહીં રાખ્યું. કોણ છે ફેવરેટ એક્ટર? ફેવરેટ એક્ટર સાઉથમાં
ઓવરઓલ તો કેઆનુ રીવ્સ છે, હમ પછી જોની ડીપ, પછી સાઉથમાં અલ્લુ અર્જુન છે, પ્રિન્સ મહેશ છે, જુનિયર NTR છે, પછી સૂર્યા છે. હિન્દીમાં પહેલાં ગમતા પણ હવે સારું જૂની ગમે છે શાહરૂખની મૂવીઝ, બટ હવે નવી પાછળની 5-7 મૂવીઝ તો નથી ગમી કંઈ. આજકાલ સાઉથની ફિલ્મોનો ટ્રેન્ડ છે. મારી ઓફિસમાં ઘણા છે સાઉથની ફિલ્મોના રસિયા, જે તમે નામો જે લીધા એ બધા મને એમની જોડેથી જ ખબર પડ્યા હતા પહેલાં કે અચ્છા આ બધા કોઈ એક્ટર્સ છે સાઉથના. સ્વાભાવિક રીતે જ લખવાનું ઘણું શરૂ કર્યું છે તમે, ને 2-3-5 વર્ષથી તમારી સફર ચાલે છે. આઈ વિશ કે હવે પછીના ઇન્ટરવ્યૂમાં કોઈ નવી નવલકથા કે નવી વાર્તા વિશે પણ આપણે વાત કરીએ. તમે તમારા પુસ્તક નાગમણી વિશે જો બેઝિક થોડીક વાત, અમારા લિસનર્સ અત્યારે ઘણા બધા જોઈ રહ્યા છે અને કદાચ આ ઇન્ટરવ્યૂ સાંભળીને કોઈને ઈચ્છા થાય કે આપણે એ નવલકથા વાંચીએ, તો એના વિશે જો કંઈ વાત કરીશું. જો પહેલાં એક શરૂઆતમાં શબ્દ તમને કહી દઉં ને કે નાગિન શબ્દ આપણે ત્યાં ચવાઈ ગયો છે. હિન્દી ફિલ્મોવાળાએ ચાવી નાખ્યો છે, પછી સિરિયલોવાળાએ ચાવી નાખ્યો છે, એટલે મારી પુસ્તકને આ પ્રોબ્લેમ જ થઈ છે કે ઉપર નાગનો એક ફોટો છે, નાગમણી સિરીઝનું નામ છે, એટલે એ લોકો ઘણા એમ માની લે છે કે કોઈ ચીલત ચાલુ નાગિનની સ્ટોરી હશે, પણ એવું છે નહીં. અહીંયા 3 જન્મની વાત છે, 1 નહીં 2 નહીં 3 જન્મની વાત છે. અને ફક્ત પ્રણય કથા જ નથી એની અંદર, લોહિયાળ જંગ છે, અંગ્રેજોની વાત છે, રાજાઓની વાત છે, મદારીઓની વાત છે, આ રીતે, અને નાગિનની વાત છે. અને એક દુનિયાની પણ વાત નથી, બીજી દુનિયાની પણ વાત છે એની અંદર, 2 દુનિયા પણ છે. એટલે ટૂંકમાં તમે હેરી પોટર વાંચી હોય, તમે નાર્નિયા વાંચી હોય C.S. લેવિસની, કે પછી તમે કોર્નેલિયા ફંકની વાંચી હોય ઇન્કાર્ટ સિરીઝ, તો એ બધાનું મિશ્રણ છે ને, એ બધામાંથી મેં આ બધું બનાવેલું છે. આ કોઈ હિન્દી સિરિયલ છે નહીં એવું નથી. તો જેમણે વાંચી છે એમણે તો મને કીધેલું પણ છે કે જો આની મૂવી બને ને તો બાહુબલી કરતાં વધારે કમાય. એ તો હવે જો કે વાંચકને તો મારા માટે પ્રેમ હોય એટલે કહેતા હોય, પણ તમે વાંચો એટલે નક્કી કરજો. સો જે લોકોને અમારી વાતોથી એવું થયું હોય કે વિકીને વાંચવા છે, તો એમની નવલકથા અવેલેબલ છે, એ તમે વાંચી શકો છો. અને કવિતાઓનો જલસો તો જલસો પર તમે એમનો સાંભળવાના જ છો. થેન્ક યુ સો મચ વિકી, અને બહુ મજા પડી તમારી સાથે વાતો કરીને. જેટલી વાતો પર આપણે એવું રાખ્યું છે કે આ વિશે પછી વાત કરીશું, એ પછી વાત કરવા બીજી વખત ક્યારેક ચોક્કસ મળીશું. ચોક્કસ. સો વિકી ત્રિવેદી સાથે ઘણી બધી વાતો કરી. આપણી ભાષાના સુંદર મજાના યુવાન લેખક છે, કવિ છે, ગઝલકાર છે. એમની સાથેની આ વાતચીત કદાચ બીજા એપિસોડમાં, આના પછીના એપિસોડમાં થોડી વધારે વાતો તમને જાણવા મળે એવું બને, પણ અત્યારે તો હું તમારી રજા લઉં છું. આવા સુંદર મજાના ઇન્ટરવ્યૂ સાથે, સુંદર મજાના લોકો સાથે મળતા રહીશું જલસો પોડકાસ્ટ પર. આવજો.